તમને મેં કહ્યું હતું એક શરીર કે જે ભાંગવામાં આવ્યું તેની વિશે આપણે વાત કરી ગયા. આજે જે શરીર છે તે એ શરીર વિશે વાત નથી. આજે એ શરીરની વાત છે કે જે પૃથ્વી ઉપર ફેલાયેલું છે. એ શરીર શું છે? તેની મંડળી છે. શું છે? એની મંડળી છે. નવા કરારની અંદર મેં તમને કહ્યું હતું કે જીવતા દેવની મંડળી એટલે જેનું શરીર આખા પૃથ્વી ઉપર છે તે દેવનું ઘર છે અને એ ઘરમાં દેવ રહે છે. હાથે બાંધેલા દેવ મકાનમાં દેવ રહેતો નથી, પરંતુ આત્મિક શરીર જે પૃથ્વીના પટની ઉપર ફેલાયેલું છે, અલગ અલગ ભાષાના, અલગ અલગ જાતના, અલગ અલગ કુળના જેઓ વિશ્વાસીઓ છે, જેઓને એના લોહીથી ખરીદ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી, એ સર્વ આખું જે શરીર છે એમાં દેવ આપણને જોડે છે અને એ શરીરના ભાગીદાર એ બતાવવા માટે મંડળી અથવા મેજ આપણી મધ્યમાં પ્રભુ મૂકે છે કે જ્યારે તમે તેમાંથી ભાગ લો છો ત્યારે તમે એ પ્રગટ કરો છો કે તમે ઘણા છતાં એક શરીર છો. શું છો તમે? યુ આર મેની બટ યુ આર વન ઇન ક્રાઇસ્ટ ઇન હિઝ બોડી. તમે ઘણા છો, બધા એક છો એમ નથી વચન કહેતું. 10મો અધ્યાય 17મી કલમ, પેલું કોરિન્થીય 10:17. કેમ કે એક જ રોટલી છે, એક રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીરરૂપ છીએ. ઘણા છતાં એક શરીરરૂપ છે. કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર હા, છીએ. વી આર ધ પાર્ટેકર ઓફ ધ વન બ્રેડ. એક જ રોટલી મૂકવામાં આવે છે ઉપર, ઘણી બધી રોટલીઓ નહીં, એક જ રોટલી મૂકવામાં આવે છે અને એને આપણે તોડીને એમાંથી બધા અલગ અલગ એ શું બતાવે છે, પ્રગટ કરે છે આપણે ઘણા છે, પરંતુ બધા ભેગા થઈ શકતા નથી. પણ એક મંડળી તરીકે આપણે ભેગા મળીએ છીએ આગળ, ત્યારે એ પ્રગટ એવું કરીએ છીએ આપણે. એ જે સાર્વત્રિક મંડળી છે એનું નાનું ચિત્ર એ લોકલ મંડળી છે. શું છે? સાર્વત્રિક મંડળીનું પ્રતિબિંબ, નાનું ચિત્ર કે આપણે જોવું હોય તો મંડળી ક્યાં જોવા જઈએ? આખા જગતમાં તો આપણે ફરી શકતા નથી, પરંતુ લોકલ જગ્યાએ આવીએ, સ્થાનિક જગ્યાએ, અને ત્યાં આપણે મંડળીને જોઈએ છીએ. તે પ્રગટ કરે છે, શું બતાવે છે કે આ બધા ઘણા બધા છે, પણ શું છે? બધા એક છે. શેમાં? ઇન હિઝ બોડી, ખ્રિસ્તના શરીરના, એમાં ભાગીદાર છે. હવે બરાબર મર્મને સમજવા પ્રયત્ન કરજો. આ પ્રકાશ બહુ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે કારણ કે બીજું કોઈ શરીર નથી, બીજું કોઈ શરીરનું શિર પણ નથી. આપણને યુનિટી શેમાં આપવામાં આવી છે? કોઈ સંગઠનમાં નહીં, કોઈ સંસ્થાની અંદર નહીં, કોઈ બનાવી નાખેલી કોઈ વસ્તુની અંદર આપણને એક કરીને મૂક્યા નથી કે આ બધા ભેગા થાઓ હવે એક સંસ્થા બની જાઓ, એવું નથી પ્રભુએ કહ્યું. એ બધાને ભેગા કરીને ક્યાં મૂક્યા? ઈસુ ખ્રિસ્તના શરીરમાં. સમજ પડે મારી વાત? આપણને ક્યાં છે એકતા? ક્યાં છે? વેર ઇઝ અવર વનનેસ? ઇન ક્રાઇસ્ટ. આપણી એકતા ક્યાં છે? ખ્રિસ્તમાં છે. કારણ કે ખ્રિસ્ત